મહેસાણામાં નગરપાલિકાના 3 કર્મચારીઓનો મામલો સામે આવ્યો છે। મહેસાણાથી આ સમાચાર મળી રહ્યા છે। મહેસાણામાં નગરપાલિકાના 3 કર્મચારીઓનો મામલો સામે આવ્યો। ગત સાધારણ સભામાં ફરજ મોકૂફ કરવા ઠરાવ કર્યો હતો। દિલીપ ત્રિવેદી, વિશાલ ઓઝા સામે આ ઠરાવ કરવામાં આવ્યો હતો। ત્યારે મનીષ પરમાર સામે પણ ઠરાવ કરવામાં આવ્યો હતો। તો આજે ત્રણેય કર્મચારીઓને ખુલાસો કરવા અંતિમ તક આપવામાં આવી છે। મહેસાણાથી આ સમાચાર મળી રહ્યા છે। નગરપાલિકાના 3 કર્મચારીઓનો મામલો સામે આવ્યો છે। નોટિસમાં કામગીરીમાં બેદરકારીનું કારણ ધરવામાં આવ્યું છે। શું નગરપાલિકા અન્ય બેદરકાર કર્મચારીઓ સામે પગલાં ભરશે કે કેમ તેવો સવાલ ઉભો થઈ રહ્યો છે। દિલીપ ત્રિવેદી, વિશાલ ઓઝા સામે ઠરાવ કરવામાં આવ્યો હતો। ગત સાધારણ સભામાં ફરજ મોકૂફ કરવા માટે આ ઠરાવ કરાયો હતો। આ સાથે જ મનીષ પરમાર સામે પણ ઠરાવ કરવામાં આવ્યો હતો। ત્યારે આજે ત્રણેય કર્મચારીઓને ખુલાસો કરવા માટે અંતિમ તક આપવામાં આવી છે। તો નોટિસમાં કામગીરીમાં બેદરકારીનું કારણ ધરવામાં આવ્યું।